દર્શક મિત્રો, આજે છે ગુરુવાર, સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરી અને સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે આજે માર્કેટ માટે છે ખૂબ જ મહત્વનું ટ્રેડિંગ સેશન. એક મોટો ઘટાડો આવી ચૂક્યો છે. 24,450થી અવરોધ લઈને આપણે સતત ઘટતા જઈ રહ્યા છીએ અને હવે આજે ફરી એકવાર માર્કેટનું ફોકસ જે છે તે ઉછાળા પર છે. એટલે આગળની માહિતી આપજો સ્ક્રીન પર. આજે જ્યારે સેન્સેક્સની એક્સપાયરીનો દિવસ છે ત્યારે જે છે તે ખાસ સંકેત આપણને બનતા જોવા મળી રહ્યા છે. તો મોટો ઘટાડો અત્યાર સુધીમાં આવી ચૂક્યો છે ને હવે ફોકસ આજના ઉછાળામાં કોઈ વેચવાલી આવે છે કે નહીં તેના પર છે. આજે ઉછાળા બાદ જો ફરી એકવાર વેચવાલી આવે છે તો ફરી એકવાર દબાણનો સંકેત, અને જો આજના વેચવાલીમાં ખરીદદારી થાય છે તો પછી આપણને ખબર પડે છે કે હા, એક આ તેજીનો સંકેત બને. આપણે જે 2 તબક્કામાં ખરીદદારીનો નિર્ણય લીધો હતો તેનો રિવ્યૂ આજે આપણે કરીશું, કારણ કે જો આજે ફરી એકવાર ઉછાળે વેચવાલી આવે છે તો પછી સ્વાભાવિક છે આપણે અહીંયા નુકસાન બુક કરવા સિવાય કોઈ બીજી જગ્યા બચતી નથી. પરંતુ માર્કેટ માટે મને એવું લાગે છે કે હવે નીચે જગ્યા ઓછી છે અને ઉછાળો આવી શકે, કારણ કે આજે પણ એક સુધારો જરૂર આવ્યો છે અત્યારે ફિલહાલ જે જોવા મળી રહ્યો છે આપણને. અને હવે જે કંઈ પણ આ બોન્ડ yieldના ને સમાચાર આવ્યા એ થોડા પોઝિટિવ જે સકારાત્મક છે, તો માર્કેટ્સમાં થોડી લિક્વિડિટી આવશે. ક્રૂડની ચિંતા એક હજુ પણ યથાવત છે, એટલે ઓગસ્ટમાં ક્રાંતિ આપણને જોવા ન મળી, જેની આપણે વાત આખા મહિના દરમિયાન કરી હતી. પણ હજુ ઓગસ્ટ મહિનો પૂરો નથી થયો, એટલે એક સ્થિતિને પણ ધ્યાન પર રાખીશું. મંથલી એક્સપાયરી થઈ ગયા પછી પણ તમારા પાસે 31 તારીખ સુધીની જગ્યા છે, એટલે આવતા મંગળવારે અને ગુરુવારે મંથલી એક્સપાયરી થઈ જશે. પણ તમારો ઓગસ્ટ મહિનો ક્યારે પૂરો થશે? એના પછીના સોમવારે. અને આપણે એ ઓગસ્ટ મહિનાની કેન્ડલના હિસાબે જો વાત કરીએ તો મને હજુ પણ એવું લાગે છે કે અહીંયાથી એક તેજીના સંકેત જોવા મળે. ફોકસ માત્ર મંથલી એક્સપાયરી પર કરો. પણ નિફ્ટી જો હવે આજે અથવા તો આવનારા દિવસોમાં 24,000 નીચે જાય છે તો આપણી 2 તબક્કાની ખરીદીનો સ્ટોપ લોસ જે છે તે આપણે અહીંયાથી લેવો પડે. આવી સ્થિતિમાં 2 તબક્કાની ખરીદીમાં હાલ તો નુકસાન છે, પણ હજુ આજનો દિવસ જે છે તે એક વખત જોઈ લઈએ. 24,000 નીચે જવા પર ક્લિયર કટ આપણે પછી સ્ટોપ લોસ બુક કરીશું. સાપ્તાહિક ધોરણે હજુ પણ મને સકારાત્મક સંકેત લાગે છે, અને હું મોટાભાગે તમને ખ્યાલ છે એ પ્રમાણે વીકલી બેઝિસ પર તમને જે વાત કરું છું તો મને એવું લાગે છે કે નિફ્ટી અને બેંક નિફ્ટીના જે 2 ક્રુશિયલ લેવલ્સ છે એને ઉપર જ તમને 8 વાળું બંધ થતું જોવા મળે, એટલે કે આવતીકાલ. મંથલી એક્સપાયરી પહેલાં ડેટા અત્યારે તો ઓવરસોલ્ડને નજીક છે. સેન્સેક્સ અને આજની સેન્સેક્સની એક્સપાયરી અને નિફ્ટી બેંક નિફ્ટીની બંનેની જો એફઆઈઆઈની ડેટા પોઈન્ટ્સ જોઈએ તો ઓવરસોલ્ડને તમે નજીક છો. આવી સ્થિતિમાં મંથલી અવરોધ તમારો પહેલાં 24,450 થશે, એને ઉપર પછી 24,650ની મેં વાત કરેલી છે. એક વખત 24,450ની ઉપર જઈએ પછી વધારે તેજીના સંકેતો છે. 24,650 બહુ ક્રુશિયલ છે, એને ઉપર જવા પર વધારે સારી તેજી. પણ અગેન આ ઓગસ્ટ મહિના માટેની જો વાત કરીએ તો જગ્યા થોડી બને છે. 24,000 નીચે આપણે કયું ક્લિયર કટ કયું વધારે ઘટાડો આવશે એટલે એને સ્ટોપ લોસ તરીકે ધ્યાન પર રાખીએ. બેંક નિફ્ટીનો ગઈકાલનો હાઈ આપણે જે લેવલની વાત કરી રહ્યા હતા 57,350 એ છે. 57,356નો ગઈકાલે હાઈ હતો, એટલે 57,350ને ઉપર જ તેજી થશે. અગેન મારો એ ડેઇલીનો લેવલ નથી બેંક નિફ્ટીનો, એ મંથલી એક્સપાયરી માટેનો લેવલ છે. એટલે હવે મંથલી એક્સપાયરી એટલા માટે કહું છું કેમ કે હવે મંગળવારે મંથલી એક્સપાયરી છે, બાકી એ સાપ્તાહિક લેવલ પણ છે. તો 57,350 તમે ખાસ ધ્યાન પર રાખો. આજે ફરી એકવાર જો એને ઉપર નીકળી જઈએ છીએ તો પછી ફરી એકવાર સારી ઉપર મજબૂતીની જગ્યા ખુલ્લી છે. બેંક નિફ્ટી જ યાદ રાખજો માર્કેટનો તારણહાર બનશે. 57,000ને નીચે જે ગઈકાલનો લો છે તમારો, તેને નીચે તમે જાઓ છો તો મંદીના સંકેતો પોસિબલ છે. એટલે માર્કેટનો તારણહાર બેંક નિફ્ટી બનશે. પહેલા તેજી બેંક નિફ્ટીમાં આવશે અને સાથે સાથે રેન્જમાંથી બહાર આવવાનો પ્રયત્ન માર્કેટ આજે કરશે. આ છે દર્શક મિત્રો તમારા માટે ભટ્ટજીની આજની